80% ફોટોગ્રાફર 80%ની વાત કરું લેન્સ શૂટ વગર કામ કરે છે. બરાબર. હા, આગળ લેન્સ શૂટ લગાડતા નથી. એટલે એનું કારણ તમારું પિક્ચર એ ને ફોક થાય છે થોડું. લાઇટ લેન્સ ની અંદર ગળે છે. ચારેકોર લાઇટું છે. લાઇટ ચારે બાજુ ચારેકોર લાઇટું છે. એટલે લેન્સનું લેન્સ શૂટ જરૂરી છે કે એની કોઈ પણ એંગલ થી લાઇટ આવતી હોય ને તો એને છાંયો આપે. બરાબર. કાપે લાઇટ. લાઇટ કાપી નાખે. એટલે તમારા લેન્સ ની અંદર લેન્સ આગળથી પસાર ન થાય. જ્યારે લેન્સ આગળથી પસાર થશે તો તમારો થોડુંક ફોક પિક્ચર આવશે. એટલે એના માટે આપણે કોન્ટ્રાસ્ટ કરવું પડશે પાછું કોમ્પ્યુટરમાં. અને ફોક પિક્ચરનો તમને ફોટો તમને તરત જ ખ્યાલ આવી જશે કે આ લેન્સની અંદર લાઇટ ગળે છે. મારી પાસે હરિમંદર આવેલા હતા એક સ્ટુડિયોમાં, ત્યારે મારો એક ફોટો પાડેલો જોયો એને. તો મને એમ કીધું એને કે આ ફોટામાં તે લેન્સ શૂટ નથી લગાડેલું. એટલે મેં કબૂલ કર્યું. બરાબર. કે મેં લેન્સ શૂટ નથી લગાડ્યું. બીજા ફોટા એને જોયા કે આમાં બધેમાં લેન્સ શૂટ લાગેલું છે, આ ફોટામાં લેન્સ શૂટ લાગેલું નથી. લેન્સ શૂટ શું કામ નથી લાગેલું? એટલે મને એને એ કીધું કે તમારા લેન્સ આગળથી જે લાઇટ આમ પસાર થાય છે ને એને લેન્સને કવર કરે, લેન્સ ઉપર પડે. ખાલી આપણે કેમ ઓચિંતાની લાઇટ આડીસાન લાઇટ આમ નાખીએ તો આમ લાઇટ પડે ને, આપણે ફિલ્ટર જ અત્યારે લાઇટ ઓછી છે તો લાઇટ આમ નાખી એટલે લેન્સની આગળથી લાઇટ પસાર થઈ. એટલે તમારું આપણે કેમ ચશ્માની અંદર લેન્સ હોય એમાંય પણ એવી વસ્તુ થતી. આપણે કેમ ગ્લેર ના આવે એના માટે આપણે નીચે મોઢું કરાવે, સમજ્યા? તો નીચે ટોપમાં લાઇટ લઈ જાય કે ચશ્માની અંદર ગ્લેર ના આવે. એટલે લાઇટ પડે એટલે પિક્ચર થોડું ફોક થાય. એટલે એને ખબર પડી જાય કે આ પિક્ચર ફોક શું શેના માટે થયું, તો લેન્સ ઉપર લાઇટ પડી એના માટે. એટલે 80% અત્યારે ફોટોગ્રાફર લેન્સ શૂટો વાપરતા નથી. બરાબર, સાચી વાત. સમજ્યા? એનું એક એ લોકોએ શું કરે કે ગિમ્બલમાં લગાડેલું હોય ને તો એને એના લેન્સની ખબર નથી કે આનું કેટલા ફૂટ છેટેથી ફોટો પડશે કે શું વિડીયો ઉતરશે એ ખબર નથી. આમ ને આમ ને આમ ને કરે. ભલે ગિમ્બલમાં સ્ટીલ રહે પણ જગ્યાનો તો અભાવ થાય જ છે ને. ક્યાં લાઈટ આ બાજુથી આ લાઈટ આવે છે, આ બાજુથી આ લાઈટ આવે છે. એ ગિમ્બલમાં તો લાઈટ તો આવવાની જ છે. અમારે ટાઈમમાં ફોટો પાડેલો છે ને માથા ઉપર લાઈટ, અત્યારે એવી વસ્તુ હાલે છે પણ અમારા ટાઈમમાં મારા ફાધરે જો આ ફોટો પાડેલો ને તો મને સીધી બુસટ જ મારે. બોકે કે જેને અત્યારે તો શું ને શું સિસ્ટમ હાલે છે કે અત્યારે ફ્રેમિંગ ની વાત કરું ને તો હમણાં એક ફ્રેમિંગ એવી ને મેં એકવાર વાત કરેલી તને કે ફ્રેમિંગ ની અંદર એવું હોય છે કે કઈ હાથ છે ને તો હાથની અંદર આમ હથોડી મારીને કાચ તોડી નાખી, આમ લાઇનિંગ થાય ને કાચ, ક્રેક, એ ફ્રેમિંગ હાલે છે અત્યારે. આપને ફ્રેમ નો કાચ તૂટી ગયો ને તો આપણા ઘરવાળા કે આપસકન એવી હવે સામેથી બનાવડાવે છે. સામેથી એવી વસ્તુ અંદર હાથ હોય અને કાચ તૂટેલો હોય આ રીતના, એને ડિસ્પ્લે માટે એક શો માટે ઘરમાં રાખે છે. એટલે ઘણી વખત ખરાકને શું ગમશે એ આપણે ખ્યાલ નથી, પણ જૂના ટાઈમમાં તો એ જ વસ્તુ હતું. વર્ષોથી આપનો એક ફોટો કપલ ફોટો હાલે છે કે લેડીઝ બેઠી હોય કે જેન્ટ્સ બેઠો હોય, બાજુમાં લેડીઝ ઊભી હોય. ગમે તે રાજા રજવાડામાં તમે જોજો જૂના ફોટોગ્રાફ્સ હશે, મોટા મોટા લાઈટ હશે, એમાં એ ફોટો ઘરની અંદર રાખેલો હશે. બરોબર. પણ અત્યારે કોઈ આમ બખ ભરીને ફોટો પાડેલો હશે ઘરમાં મોટો કરીને રાખશે? વિચારવા જેવું છે. નહીં રાખે. એટલે એનું કારણ કે આપણે ફોટોગ્રાફી લાઈન ની અંદર આપણે અમુક મર્યાદા હોવી જોઈએ આપણી પોતાની. પાર્ટી કે ત્યારે પછીની વાત છે, પણ આપણે જયારે ફોટોગ્રાફી કરીએ છીએ આલ્બમ ની અંદર આપણે ફોટા ક્યાં નાખવાના છે? આપણે વધુ પડતા કેમેરાને માર દઈએ છીએ કે કેમેરાની અંદર ચોખ્ખું લખેલું આવે કે 1.5 લાખ ક્લિક પછી કોઈ પણ મેકેનિઝમમાં પ્રોબ્લેમ આવશે તો આપણે આલ્બમની અંદર રાખવા છે એટલા જ ફોટા પાડીએ, એનાથી 10-20 વધુ પાડીએ. પણ ખોટા ફોટા આપણે પાડી, ખોટી સ્ટાઇલો કરાવી અને આપણે જે ફોટા પાડે છે એ લોકો મોબાઈલમાં લઈ લે છે. આપણે મરાવવાનું શું કામ? આપણે શું કામ આપણા કેમેરાને માર દેવા? એટલે થોડુંક એ મારા મગજ પ્રમાણે કે આપણે થોડું વિચારવું જોઈએ. સાચી વાત છે.
અને એક ફોટા આ બધી એવી નાની નાની વસ્તુ છે કે જે ખરેખર આપણને પૈસા બચાવે છે અને મહેનત જે આપણે કરી છે, જે આપણે ગુજરાતીમાં ચોખ્ખું કહીએ તો ગધા મજૂરી એમ, કે આવી બધી વસ્તુ ના કરવી પડે. જો આટલું બધું આપણને અન્ડરસ્ટેન્ડિંગ હોય અને અનુભવ હોય તો એ ફરક પડે. હવે હું એ તમને એક ખાલી વાત કરું. કોઈ મોટો ફોટોગ્રાફર છે અત્યારે, બહુ મોટું નામ છે, અત્યારે અમદાવાદની અંદર 40 નાના છોકરાના ફોટા પાડે છે, ગઢવી કરીને કોઈ. તમે એની પાસે ફોટા પાડવા તારીખ બુકિંગ કરો એટલે તમને તારીખ બુકિંગ કરે. એની પાસે 4 માણસો છે, 2 લેડીઝ છે ને 2 પોતે ને 2 બીજા જણા છે. બરાબર. સ્ટુડિયો છે ચાઇલ્ડનો એનો બનાવેલો, અલગ અલગ રૂમ છે, મકાન છે, મકાનની અંદર જ એને બનાવેલો છે. બરાબર. હવે એ 25,000 રૂપિયા ચાર્જ કરે છે એક શૂટ કરવાના. ના, એક શૂટ નહીં, એ 30-35 શૂટ ફોટા પાડી દે. અચ્છા, બરાબર. અને 25,000 રૂપિયા લે છે. બરાબર. હા, એટલે મતલબ એક કસ્ટમરના એ 25,000 રૂપિયા, અને દિવસમાં એ 2 કસ્ટમર લે છે. બરાબર. એક સવારના ભાગમાં, એક બપોરના ભાગમાં, એટલે 50,000 નું થયું. હા. એનો તમે કેમેરો નથી જોતા, એ કે એમ નથી કે તમારે એની પાસે કેવો કેમેરો છે, હા, સ્ટુડિયો છે એટલે સારો ફોટો આવવાનો છે. બરાબર. 50,000 કરે છે. એ આલ્બમ બનાવીને આપશે તો 5,000 ના ખર્ચો છે, 45,000 રૂપિયા બચે છે. 4 માણસો છે, 500 2,000 રૂપિયા તારીખે આપી દે છે. 4 માણસો છે એ કેવા છે કે નાના છોકરાને કપડું વીટી રેપિંગ કરે, બરોબર, એ કાંઈ પણ એ લાઈટ પકડી રાખે કે સામેથી બોલાવે, છોકરાને બોલાવવા માટે રાખે, કાંઈ વગાડે કે કાંઈ નહીં કરે, ઓચિંતાનો સ્પ્રે છાંટે કે બબલ્સ કરે કે એના માટે એને રાખેલા છે. સ્નેપ કરવાવાળો એક જ જણો છે કે એ સ્નેપ કરે છે, એને આ રાખેલા કરે છે. ફોટોગ્રાફી ફિલ્ડમાં ખરેખર કમાવાનું છે, અને લોકો જે આજે માનસિકતા ધરાવે છે એ ખરેખર ખોટી છે. મારું પણ એવું માનવું છે કે મેં મારી લાઈફમાં ક્યારેય નેવર ગિવ નથી કર્યું આ ફિલ્ડને લઈને. ઘણા ઉતાર ચઢાવ બધાની લાઈફમાં આવતા હોય છે, પણ ક્યારેય ફોટોગ્રાફી ફિલ્ડ મૂકવું એવો વિચાર નથી આવ્યો. કોરોના તમારા લાઈફમાં ક્યારે એવો પ્રસંગ આવ્યો કે તમને એમ થયું કે હવે આ લાઈન હું મૂકી દઉં? મને ક્યારે નથી. હમણાં કોરોના સબ્જેક્ટ, કોરોનાની વાત કરું કે કોરોનામાં એવું હતું કે કામ નતું. ગ્રાહક પાસે, કોઈ સ્ટુડિયો વાળા પાસે કામ નતું, પણ મારા જેટલા પેન્ડિંગ કામ હતા એ નીકળી ગયા. સારું કામ કરીને, પેન્ડિંગ કામ સારા કરીને આપ્યા. જે કરતો હતો એના કરતા મને ટાઈમ મળ્યો તો સારા કામ કરીને આપ્યા. એમાં એવું હતું કે પોતાનું ફાર્મ છે, અમલાલ ફાર્મે પહોંચી આવીશ તું. કોરોના એ આમ તો નથી, પણ આમ તો આપણે ખુલ્લામાં ફોટા પાડવાના છે ને, તો મને એ કોરોના ટાઈમે પણ મને કામ મળ્યું હતું, મળતા હતા. નાના નાના એવા છોકરાઓના ફોટા પાડવાના ને એવું કામ મને મળતું હતું. અને બીજું કે મારું જે કામ પેન્ડિંગ પડ્યું તો બધું નીકળી ગયું. સરસ. એટલે એના માટે મારું કામ સારું થયું, પેન્ડિંગ કામ નીકળી ગયું. ગ્રાહકને મને મારા આજ દી સુધી મને એમ નથી થયું કે મારા ગ્રાહકે કોઈ પૈસા રાખ્યા નથી. એડવાન્સ લેતો હું કોઈ કને. કામ આપી દીધા પછી મહિના પછી પાર્ટીનો પોતાનો ફોન આવે છે મારી પાસે કે અમલાલ બિલ લેવા ક્યારે આવશ? અને હું બિલ લઈને જાઉં છું ને એટલે ત્યારે જ મને પૈસા મળે છે, અને પૂરેપૂરા પૈસા મળે. કોઈ એક પૈસો કાપતો નથી. અને કદાચ કોઈ પૈસો કાપવાની વાત કરે ને કે અમલાલ 10%, 20%, 5% એમ કે ને, તો હું એમને હિચકિચાટ વગર કહી દઉં, પાસપોર્ટના ફોટાના ને એના ક્યાં તમારા પાસે પૈસા લઉં છું? બરાબર છે. એટલે આ મારો મોટો બેનિફિટ છે કે પાસપોર્ટના ફોટાના પૈસા એટલે 2-3 ફોટા તમારે તેથી પાડી ગયો તો તમારા ફાધરનો ઉઠમણામાં ફોટો આપ્યો હતો, એના મતલબ એક્સ્ટ્રા જે એ લોકોને જરૂર પડતા હોય એવી વસ્તુ તમે એમને આપી દો છો? એમને આપી દો. એટલે મારા ગ્રાહક સાચવવા માટે મારે એ હું કરું છું, મહેનત કરું છું કે ભાઈ મારા ગ્રાહક સાચવો. પણ જયારે બિલ મોટું હોય, લગ્નનું કે કોઈ પણ મોટા બિલ હોય, ત્યારે મને બિલ પૂરેપૂરા મળે છે. અને કામ સામે તમે કસ્ટમરને એટલી સર્વિસ આપો છો, એના કારણે તમને એ પ્રશ્ન નથી આવતો કે આજે ઘણાના પ્રશ્ન હોય છે કે પાર્ટી પૈસા નથી દેતી, અટકાવી દે છે? કારણ કે આજે કોઈ કસ્ટમર એવો નથી હોતો કે જે ચાય કરીને કોઈના રૂપિયા ખાઈ જાય કે અટકાવી દે. ગમે એ બાજુ કોઈ એવો પ્રોબ્લેમ હોય તો જ આવા પ્રશ્નો બને. એકવાર એક કિસ્સો એવો થઈ ગયો કે ઇવેન્ટ આપેલો રસોઈયાને એમ કે એને કીધું હતું કે 1200 માણસનું 1600 માણસનું રસોઈ. બરાબર. મને 2000 કહી દીધા. ફંક્શન પૂરું થયું એટલે રસોઈયાએ કીધું કે તારા
2000 માણસનું રસોડું થયું હતું. એટલે મેં પાર્ટીને કીધું, મને કે અંબાલાલ મારે વિડીયો જોવો છે. હવે જોજો મારી જર્નીની વાત કરું તમને કે હું ફોટોગ્રાફર વિડીયોગ્રાફી કરું ને એટલે એક ફોટોગ્રાફર ને એક વિડીયોગ્રાફરને એવા રાખું કે તારે પૂરો મને આઉટપુટ ખપશે જમણવારનો. બરાબર. કોઈ માણસ રહી ન જવું જોઈએ. મને જમણવારનો પૂરો આપણે નાખતા નથી 100%. હા, નથી નાખતા. વિડીયોની અંદર નાખતા નથી, પણ મેં એને કીધું હતું કે તારે બધાને વિડીયો ઉતારવાનો, નાના છોકરા સહિત. થયું એવું કે પાર્ટી આવી મારી પાસે, મને કે અંબાલાલ મારે જમણવારનું શૂટિંગ જોવું છે. હા એ તો કે એને એવું કરી નાખ્યું ને કે 2000 માણસ કરી નાખ્યા. તો હવે શું કરવાનું કે મારે વિડીયો જોવો છે. એટલે મેં એને કીધું જો મારા 14 થી 15 માણસો હતા જમવામાં. પછી તમારા મંડપ વાળા હોય, મહારાજ હોય, એ તમારી ગણતરીમાં ના આવતા હોય, એવા 100-150 જણા થઈ જાય. પછી નાના છોકરા આવીએ ને એ શું કરે, એક થાળી લઈને ખાય, વળી રાખ્યા, વળી બીજી થાળી લઈ લે. એટલે એવું પણ થતું હોય. મેં એને પેલે સમજાવ્યો કે આ વસ્તુ થતી હોય, શોખન માણસો આમ વધી જાય. તો કે નાના અંબાલાલ એ વાત સાચી, પણ એ કે 400 માણસ આખા વધારે છે. હવે ત્યારે એને 2200 રૂપિયાની ડીશ કરી હતી. 400 માણસ ને 2200 રૂપિયાની ડીશ હોય, બધું ઇટાલિયન ફૂડ રાખ્યું હતું એને, તો મોંઘી હતી ડીશ. તો એને કે મારે જોવું છે. મેં વિડીયો ઉતારેલો હતો એટલે મેં એને બતાવી શક્યું. આપણે ઘણી વખત ફોટોગ્રાફર હું 4 વિડીયો વાળા હશે, 4 વિડીયો વાળા ફરતા જ હોય. એને જો એને જે કામ માટે બોલાયા હોય એ જો કામ જ નથી થતું તો કોઈ મતલબ નથી. કોઈ મતલબ નથી ને. પણ હવે આપણે ફોટોગ્રાફર કે વિડીયોગ્રાફર ને બોલાવીએ ને, એક્સપોઝર ને બોલાવીએ તો એ કામ નથી કરતા. તો એનું આપણે ધ્યાન રાખવું પડે. મેન ફોટોગ્રાફર જેને ઓર્ડર લીધો હોય એને આપણે પાર્ટીને બતાવવું છે. આપણે બતાવ્યું તો પાર્ટીએ શું કીધું, સારું થયું મલાલ તે આ બધો વિડીયો લીધો, મને ખ્યાલ આવ્યો. મને હું તો એક જ મનમાં વિચારીને બેઠો હતો કે આટલા માણસો કેમ વધુ થયા. બરાબર. એને દીધા 1600 માણસના પૈસા આપ્યા એને, 400 માણસના પૈસા ના આપ્યા એને. પણ મારું સારું લાગ્યું કે નહીં કે મેં બધો વિડીયો ઉતાર્યો. સાચી વાત છે. અને એક આવી રીતના કામ પણ આવે કસ્ટમરને પ્રૂફ તરીકે. ફોટોગ્રાફર કામ લીધા પછી વિચારવું જોઈએ કે મેં કામ લીધું છે તો મારે એને બધું આપવું પડશે. આપવું પડશે. એટલે પૈસા કાપે. જો આ મેં ન ઉતાર્યું હોત તો પૈસા કાપત ને. અંબાલાલ તું શું કામ કરસ કે છે. આ બધાને તું આવડા જણાને બોલાવ્યા, કામ તો કાંઈ છે નહીં તારું. તું કહેતો કે જમણવારમાં ફોટોગ્રાફર ને એક ફોટોગ્રાફર આમ ફરતો હશે ને, એક રનિંગમાં માણસ છે ને, એક સ્ટેજ ઉપર હશે ને, એક સામે હશે ને. તમે એમ કહો 4 ફોટોગ્રાફર રાખશું તો ફોટોગ્રાફર શું ફોટોગ્રાફી કરી કે. બરાબર. આવું કાંઈ બાનું હોય એને તો આપણે પૈસા કાપવાના જ છે. અંબાલાલ તું મોડો કેમ આવ્યો, અમારે આ એક વિધિ તો પતી ગઈ, બાનું મળી ગયો ને, પૈસા કાપવાનો જ છે ને. મેં મોટા આંબા આંબલી બતાવ્યા, હું તમને આવું કામ દઈશ ને આવું કામ દઈશ, હું તમને બીટ ઉપર બધો આખો વિડીયો ને એડિટ આપીશ. આ બીટ કાંઈ દેખાતા જ ન હોય અંદર. તો એ પાર્ટીને ખબર પડે છે. અત્યારે પાર્ટી હોશિયાર છે, છોકરા ગણેલ છે, બધું ખબર પડે છે પાર્ટીને. તમે જે આંબા આંબલી પીરસ્યા એ વસ્તુ આપતા નથી, પાર્ટી પૈસા નહીં આપે. સાચી વાત. હમણાં જ એક પ્રોગ્રામ એવો થયો કે સારો એવો ફોટોગ્રાફર, સારું એવું નામ હતું, એ આવ્યો હતો કામ કરવા. એને કીધું હતું કે હું તમને આમ રીલ બનાવી દઈશ ને, આ રીલ બનાવી દઈશ ને. તો એને હલ્દીની રીલ કીધું, હલ્દીની રીલ એલઈડીમાં ચાલુ કર, તો એલઈડીમાં હલ્દીની રીલ જ નથી, ફલાણાના રીલ જ નથી. મને કે ભાઈ મારા માણસ પાછો સેટ એમ કે મારા માણસને ફોન કર. એ કે ભાઈ મેં ઓર્ડર તને દીધો છે, તારા માણસને ઓર્ડર નથી દીધો કે તારા માણસને હું ફોન કરું. તું તારા માણસને ફોન કરીને એલઈડીમાં મને આ બધી રીલું દેખાવી ગઈ. અત્યારે ફ્રી બધે રીલું બતાવો. રીલું જ નથી બનાવી. તમે પેલા મોરથી વાત કરી હું આની રીલ બનાવીશ ને આની રીલ બનાવી, તો પૈસા ઓછા કરવાના છે. સમયસર જે આપે નહીં તો પૈસા ના આપે ને. આપનો ફોટોગ્રાફર પોતાનો વાંક છે નહીં જોવે. ટાઈમ થી મોડા પહોંચ્યા, એને આંબા આંબલી પીસ્યા, એ કોઈ નહીં જોવે. એ તો પાર્ટી ત્યારે એ જોશે કે હવે મારે કેટલા પૈસા ઓછા કરવાનું. સાચી વાત. કોઈ પણ માણસ રસોઈ હોય ને, પૈસા ઓછા દેવા હોય ને એટલે એ શું કે
ના ફલાણી આઈટમ બરાબર નથી, બધે એને કહેતા હતા ખરાબ છે. હા બોલ તમે ખરાબ છે એવું શું કામ તમે કરો છો કે આ ટાઈમે તમે હાજર નતા ને આ નથી મારો ફલાણા ડ્રેસમાં મારો ફોટો કેમ નથી આવ્યો? હવે તમે વિચાર કરી લો. હાલો, મારા બાપાનો ફોટો આ જગ્યાએ હતા કેમ નથી આવ્યો? તમે 4 ફોટોગ્રાફર રાખ્યા હતા તો એના શું કરતા હતા ચારે ફોટોગ્રાફર? શું કરતા હતા એમ? એટલે આ કારણથી તમને પૈસા પછી તમે એમ કહો કે મારે તો કઈ બધી જગ્યાએ અમે કઈ થોડા બધે હાજર અહીંયા આમ છે તેમ છે, આપણે પગ આમ કેમ રાખ્યો અને પછી મેં ફોટો પાડ્યો, એ નહીં વિચારો. તમે ન હોય તો ગમે ત્યાં ફિટ કરી દો આલ્બમમાં આપો ત્યારે. કસ્ટમરને કમ્પ્લેન કરવાની એક જગ્યા રાખવી ન જોઈએ આપણે. હવે નેક્સ્ટ ટેકનોલોજીમાં જોઈએ આપણે તો જે અત્યારે મોબાઈલ આવી ગયા છે, તો લોકો એવું કહે છે કે આપણે ફોટોગ્રાફી ફિલ્ડમાં એના લીધે અસર થઈ છે. તમને શું લાગે છે, ખરેખર એ આપણને નડે છે કે ના? ફોટોગ્રાફી કરવા ટાઈમે આપણે થોડા આડા આવતા હોઈએ કે આપણા બાજુમાં ઊભીને ફોટા પાડતા હોઈએ, પણ જે આપણા જે કેમેરાનો રિઝલ્ટ છે એ મોબાઈલનું રિઝલ્ટ તો મળવાનું જ નથી. અમુક મોબાઈલમાં લોકો કહેતા ને આટલા મેગાપિક્સલનો છે, મોટો છે, એના 100 મેગાપિક્સલ હોય તો એને આપણા કેમેરાના 8 મેગાપિક્સલ હોય ને તો ઇનફ છે, એનાથી મોટી ફાઇલ આપની બનતી હોય એવું છે. અને જે એની આપણે ફોટોગ્રાફર છીએ તો આપણે એ રીતે ફોટો પાડશું. અને મોબાઈલ વાળો છે ને એને કાંઈ ફોટોગ્રાફી લાઈનની ખબર નથી, એની પાસે અનુભવ નથી, એ ગમે તેમ ફોટો પાડશે. એને ખબર નથી અગેન્સ્ટ લાઇટ આવે છે કે આપને ફોટો કે મોબાઈલમાં દેખાય છે ને, એને લેવલ નહીં જોતા આવડે, એને કાંઈ જોતા નહીં આવડે, એ ટોપ એંગલથી જ ફોટો પાડશે, એ આમ રાખીને સેલ્ફી ટાઈપમાં ફોટા પાડશે. એટલે આપણા જેવો તો ફોટોગ્રાફીમાં એ મોબાઈલ ફોટો નહીં જ પાડી શકે. એની અંદર ઘણી સિસ્ટમ હવે સમજી લો કે આઈફોન આવ્યા તો આઈફોનની અંદર ઘણી સિસ્ટમ દીધેલી છે, પણ એને તમારે ચેન્જીસ તો કરવું જ પડશે ને. ચેન્જીસ કરશો એટલે એ દર વખતે તમારે ચેન્જીસ કરવાનું આવશે. ત્યારે આ કેમેરા એવી વસ્તુ છે કે આપણે બહુ ઓછા ટાઈમમાં ચેન્જીસ કરવાનું આવે. તો એની અંદર તો બધું તમારે ચેન્જ ભલે ને તમારે સ્પીડી થતું હોય, તમને આવડે તો તમે બધું કરી શકો, પણ ચેન્જ કરવું હોય તો ટાઈમ જોઈએ જ છે ને. એમાં આપણે કેમેરામાં લાઈફ સમજી લો કે અડધો કલાક સુધી એક જગ્યાએ ફોટા પાડતા હોય તો આપણે એ જ, પણ ઓમાં તો લાઇટ ઓચિંતાની પાછળ પાર લાઇટ બળતી હોય તો બીજું ચેન્જ થાય છે. એમાં આપણે એ નથી, એ આપણે સારો ફોટો પાડી શકીએ છીએ. અને આપણે આઈડિયા જ છે કે આ ફોટો આ જગ્યાએથી જ પાડો. બરોબર છે. જે મોબાઈલથી ફોટો પાડતો હશે ને એ તો એને ખાલી એકબીજાને મોકલાવશે, જો મેં ફોટો પાડ્યો તેને મોકલાવી દેશે, પણ આપને તો આખી મેમરી રાખવાની, મેમરી તૈયાર કરવાની. ફોટોગ્રાફી આપણે સ્ટુડિયો વાળા ફોટોગ્રાફર ફોટો પાડશે એ એક જાતની મેમરી છે. તો ઓને મેમરીની ચિંતા નથી, ઓ તો ફોટા પાડ્યા મોબાઈલની અંદર, ડિલીટ કર્યા, વળી પાડ્યા, વળી ડિલીટ કર્યા. અને આપણે તો ખાસ જે હશે સારા ફોટા હશે એની મેમરી પડી જ હોય આપણી પાસે, આલ્બમ હોય આપનો. બરાબર. એટલે ઓલ ઓવર મોબાઈલ છે એ ખરેખર જોવા જાય તો લોકો ખોટી માનસિકતા ધરાવે છે કે મોબાઈલ આવ્યા પછી ફોટોગ્રાફી ફિલ્ડને ધક્કો લાગ્યો છે, પણ એવું ખરેખર કાંઈ નથી. પણ આપણે એવી ઇમેજ તો ધરાવવી જ પડે કે ફોટોગ્રાફ આપણે જે આપણી પાર્ટી છે એની પાસે આપણે કેમ કામ કરવું. ચોક્કસ. એ ભલે ને જન્મદિવસ ઉજવે છે તો એ આપણે બોલાવે, એવું આપણે એના મનમાં એવું આપણે કરવું પડશે કે ના ફોટોગ્રાફર ફોટા પાડે એ જ સારા ફોટા આવે. અત્યારે હું 2 દિવસ પહેલા જ ગયો તો એકના ઘરે ફોટા પાડવા, ફેમિલી 4 જણાનું ફેમિલી હતું અને 2 છોકરીઓ હતી, ને એનો એક ફેમિલી ફોટો એટલે લાઇન્સ કલરમાં રોટરી કલરમાં આપવાનો હતો, એક ફેમિલી ફોટો, એક કપલ ફોટો અને એક સિંગલ ફોટો. એટલે હું ગયો તો એમના ઘરે ફોટા પાડવા. હવે હું ફોટા 3 જ પાડવાના હતા, બરાબર, અને 30 ફોટા પાડી આવ્યો. ઓકે. એટલે મેં એને જ્યારે કહેતો ગયો કે હવે આ ફોટો પડાવો, આ ફોટો પડાવો, તો એ ફોટા પડે. એટલે એનું કારણ તમને કહું કે આપણે ગ્રાહકને કેવી રીતે તૈયાર કરવો એ આપણામાં હોવું છે. એ 3 ફોટા પાડીને હું હાલ આવ્યો તો ફોટા પડી ગયા 3, બરોબર ને, તો મને 3 ફોટા જેટલું જ મળ્યું હતું. પણ હું 30 ફોટા પાડી આવ્યો, 3 ફોટાને હું કેટલું બિલ બનાવત. બરાબર. બીજી તમને એક વાત કરું કે હું ભૂમિપૂજનના ફોટા પાડવા ગયો હતો, તો ભૂમિપૂજનના ફોટા પડીને વધુમાં વધુ 70, 80, 100, બરાબર, 8x13, બરાબર,
8x12 પ્રિન્ટ આવે ને એની બદલે 8x13 ની મેં પ્રિન્ટ બનાવી. અને પાર્ટીને મેં આલ્બમ ઓપન પેસ્ટિંગમાં ફોટા ચોડીને આપ્યા. મેં બિલ બનાવ્યો 35,000. મેં સીધું મને કે કેટલા અમલ પૈસા થયા હતા, મેં 35,000 રૂપિયા. પાર્ટીએ હિચકિચાટ કર્યા વગર મને 35,000 રૂપિયા આપ્યા. એને એમ ન કહ્યું કે એક ફોટાના કેટલા રૂપિયા. એનું કારણ કે જે મોટી સાઇઝ થઈ એટલે ફોટો સારો દેખાવાનો. બરાબર, સમજ્યા? એ આપનામાં હોવું જોઈએ કે આપણે પાર્ટી કેવી છે તો આપણે શું આપવું. હવે જો મેં એને 3,000 નું બિલ બનાવીને આપ્યું હોત ને, આ ફોટોગ્રાફર કેવો હોય ત્યારે માણસને હાવ છે. હવે હું ભૂમિપૂજનના ફોટા પાડવા ગયો હતો તો પબ્લિક બેઠી હતી, 250-300 જણા હતા. તો સીધું ડ્રિંક્સ એટલે ઠંડુ, પછી ડ્રાય ફ્રૂટ, અંજીર ને કાજુ ને કિસમિસ ને બધું અંદર. પછી થોડીક વાર થઈ તો આઈસ્ક્રીમ. એમ કે અત્યારે બપોર જેવો જ ટાઈમ હતો, ઉનાળા જેવો જ ટાઈમ હતો. એ 3 આઈટમ આવી, પાણી ચાલુ, બ્રિસ્લેરી, સમજી લો. તો મેં એ જોયું કે આ ડ્રાય ફ્રૂટની ડીશ નાસ્તામાં આપે છે આ માણસ. સમોસા ગાંઠિયા નથી આપતા, ડ્રાય ફ્રૂટની ડીશ આપે છે. તો આ ડીશના અત્યારે ઓછામાં ઓછા 70 થી 80 રૂપિયા હશે. જો 80 રૂપિયાની ડીશ, તો હું 80 રૂપિયાનો ફોટો કહું તો કેવું લાગશે? મેં માનસિક એવું વિચાર્યું. તો હું આને 2,000 નું કે 3,000 નું બિલ બનાવી દઈશ તો આ પાર્ટીને ગમશે નહીં. મેં સીધો 35,000 નું બિલ બનાવ્યું ને અને હસતે હસતે મને પૈસા આપ્યા. એટલે એક આવડત છે, આપની એક છાપ મૂકવી પડશે કે એ એમ ન કેવો જોઈએ કે મોબાઈલ થી અમે ફોટા પાડી લેશું. આ એક ડિફરન્ટ બતાવે છે મોબાઈલ ફોટોગ્રાફર નો અને DSLR ફોટોગ્રાફર. નહીં, તમે એવી છાપ જ એનામાં એવી મૂકો ને કે અંબાલાલ મને ફોટા પાડવામાં જોશે, ભલે મારા ઘરે નાનો પ્રસંગ છે. બરાબર. પણ આપણે છાપ મૂકવી જરૂરી છે. આપણે છાપ મૂકી દઈએ ને, યાર તમે આપણે આગળ આવે ને યાર જાઓ 6ઠ્ઠીના ફોટા પાડો, તમે યાર મોબાઈલમાં પાડી લેજો ને. શું કામ ભાઈ? શું કામ? કામ આવ્યું છે સામેથી તો શું કામ એક્સેપ્ટ નથી કરતા? 6 ફોટા પાડવાના હશે કે 10 ફોટા પાડવાના હશે, એની જગ્યાએ તમે 30 ફોટા પાડી આવો ને. 30 ફોટા પાડી આવો. બરાબર. એના મહેમાન બેઠા એની બધાને લ્યો, તમે છોકરાના હાથમાં લ્યો. એટલે છોકરાના હાથમાં લે એટલે ફોટો રાખવાનો છે ને. કાંઈ કઈ આલ્બમ બનાવશે નાનો, ભલે એને 15,000 નો આલ્બમ બનાવે 6ઠ્ઠીના. પાર્ટી એમ કે છે ગૃહ પ્રવેશમાં મલાલભાઈ ફોટા પાડવા. હું ગૃહ પ્રવેશમાં ફોટા પાડવા જાઉં છું. છોકરી હોસ્પિટલ થી આવે, છોકરાને જન્મીને આવે, છોકરી આવી હોય તો ગૃહ પ્રવેશ કરાવે, કંકુ પગલા કરાવે, હું ફોટા પાડવા જાઉં ને એટલે હું ઓછામાં ઓછું 10 થી 15,000 નું બિલ બનાવું. અને એ ગૃહ પ્રવેશ પછી 6ઠ્ઠી આવે ને તો હું 30,000 નો આલ્બમ બનાવું. કે શું ગૃહ પ્રવેશ ને 6ઠ્ઠી નો બેનો ભેરો કરીને હું 30,000 નો આલ્બમ બનાવું, 1,000 રૂપિયાની સીટ લઉં. બરાબર. પણ એ ગૃહ પ્રવેશમાં મને બોલાવે છે તો એનું કારણ શું? તમે મોબાઈલમાં ફોટો કેમ પાડવાનો નથી? તમે કહો છો ગ્રાહકને યાર ગૃહ પ્રવેશ આવે એમાં શું ફોટા પાડવા? તો મોબાઈલ થી પાડી દેજે, તને પ્રિન્ટ બનાવી દઈશું. આપણે શું કામ કહીએ? સાચી વાત. આપણે ન કહીએ ને. એ એક પ્રોફેશનલ ફોટોગ્રાફરની છાપ નથી એમ કે તમે આવી રીતના કહી દો. પછી તમે એમ કહો કે મોબાઈલે આપના બધો ધંધો નથી જરૂરી. મારું માનવું નથી કે મોબાઈલ તમારી છાપ તો સારી હોવી જોઈએ કે ભાઈ અંબાલાલ ને કહી દો ને, ભલે ને જે લે આવી પૈસા. એમ ફોટા પાડવા આવે, હવે આપણે ક્યાં બીજી હશું? કોણ ફોટા પાડશે? કોણ મોબાઈલ થી ફોટા પાડશે? હાલો એમ કે એમાં કદાચ જે ઘરનો કોઈ ફોટા પાડી લે તો એ વ્યક્તિ તો એમાં બીજી જશે, એની મેમરી તો આવશે નહીં. આપણે એવું જ રાખીએ ને કે ભાઈ 10 ફોટા પાડવા તો આપણે જવાનું, 2 ફોટા પાડવા જવાનું આપણે. એટલે હું ફોટોગ્રાફી વિશે તો એવું છે કે હું એમાં સારો એવું કમાઉં છું ને સારા એવા મને પૈસા મળે છે. પ્રોફેશનલ ફોટોગ્રાફર છે એ એના અનુભવ થકી સારામાં સારું કામ છે એ કસ્ટમરને આપી શકે છે. અને એ અંબાલાલભાઈ પાસેથી આપણે આવડત જોઈ કે એમણે કેવી કેવી રીતના કામો કર્યા છે, કસ્ટમર પાસે કેવી કેવી રીતના કામ કઢાવવું એ આપણામાં આવડત હોવી જોઈએ. અંબાલાલભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ એપિસોડ માટે અમને સમય આપ્યો અને લોકોને એક માર્ગદર્શન આપ્યું અને કેવી રીતના ખરેખર ફિલ્ડમાં ઊભું રહેવું જોઈએ
એનું સાચું માર્ગદર્શન છે એ એમની પાસેથી આપણને મળ્યું. અંબાલાલભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.